રાજકોટમાં નકલી શાળા મુદ્દે અધિકારીનું નિવેદન સામે આવ્યું છે। તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી વિમલ ગઢવીનું નિવેદન સામે આવ્યું તો પીપળિયા ગામે ગૌરી નામથી ચાલતી હતી શાળા જેને સીલ કરવાની કામગીરી કરવામાં આવે છે। ધોરણ 1 થી 10 સુધી વિદ્યાર્થીઓ મળી આવ્યા તો 33 વિદ્યાર્થીઓ શાળામાં અભ્યાસ કરતા હતા। રોડથી અંદર શાળા હોવાથી ધ્યાને ન આવી તો વિદ્યાર્થીઓને સરકારી શાળામાં ટ્રાન્સફર કરાશે। અમારા ધ્યાને હવે આવતા ફરિયાદ દાખલ કરાવીશું। ગેરકાયદેસર 7 જેટલા એલસી કબજે કરવામાં આવ્યા છે। રાજકોટમાંથી જે નકલી શાળાનું કૌભાંડ ઝડપાયું છે ત્યારે નકલી શાળા મુદ્દે અધિકારીનું નિવેદન અત્યારે પ્રકાશમાં આવ્યું છે। વિમલ ગઢવીનું નિવેદન સામે આવ્યું છે જેમાં પીપળિયા ગામે ગૌરી નામથી આ શાળા ચાલતી હતી જેને સીલ કરવાની કામગીરી કરવામાં આવી છે અને આ સાથે ગેરકાયદેસર 7 જેટલા એલસી કબજે કરવામાં આવ્યા છે। વિમલભાઈ આર ઉદાસ, તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી ઇન્ચાર્જ રાજકોટ। સાહેબ, નકલી શાળાની વાત સામે આવી રહી છે, શું વિગત છે? ગઈકાલે તાલુકા પંચાયત પ્રમુખશ્રી પાસે વાલી મંડળ કોઈ આવેલું અને એમણે પ્રમુખશ્રી હસ્તે મને ફરિયાદ અપાવડાવેલી કે 2 વિદ્યાર્થીઓના સર્ટિફિકેટ શાળા આપતી નથી, માત્ર પરિણામપત્રકો છે, એલસી આપતી નથી। એ પરિણામપત્રકોના આધારે અમે અમારા રેકર્ડમાં તપાસ કરી તો આવી કોઈ શાળા મળી આવી નહીં, જેથી અમે આજે સવારમાં હું અને મારા બીઆરસી તપાસ માટે ગયેલા। તપાસ પર જતાં ખ્યાલ આવ્યો કે આ માન્યતા વગરની શાળા ચાલી રહી છે, જે ગૌરી પ્રાઇમરી શાળાના નામથી એ લોકો ગૌરી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલના નામથી એ લોકો શાળા ચલાવી રહ્યા છે। આ જાણમાં આવતા અમે રેકર્ડ તપાસવાની વાત કરી તો એ લોકોએ પોતાના રેકર્ડ રૂમમાં અમને આવવા દીધા નહીં, ઓફિસમાં એન્ટ્રી કરવાની ના પાડી અને એક મહિલા ત્યાં હાજર હતા, જેથી કરી અમે પોલીસ બોલાવી અને પોલીસની રૂબરૂમાં અમે ત્યાં તપાસ કરી તો અમને 7 લિવિંગ સર્ટિફિકેટ મળ્યા છે અને હજી ત્યાં 33 વિદ્યાર્થીઓ, ત્યાં શાળામાં 29 વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હતા। એ ધોરણ 1 થી લઈ અને ધોરણ 10 સુધીના વિદ્યાર્થીઓ મળી આવેલા છે। હવે આ બધાની વિગતે અમે પુરાવાઓનું તૌલી કરી અને ફરિયાદની તજવીજ અત્યારે કરી રહ્યા છીએ। સાહેબ, આ લોકો પરિણામ આપતા હતા કે કઈ રીતે હતા?